દર્શક મિત્રો, શેઠની શિખામણ ઝાપા સુધી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તેવું હાલ ચિત્ર ઊભું થયું છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1.5 વર્ષ પહેલા 4 કરોડ ઉપરાંતના ખર્ચે રિંગ રોડ બનાવવામાં આવ્યો. એ રોડ પર હાલ ગટર લાઈન નાખવાની છે, ત્યારે તેને રોડને ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1.5 વર્ષ પહેલા 4 કરોડ ઉપરાંતના ખર્ચે રિંગ રોડ બનાવવામાં આવ્યો. એ રોડ હાલ ગટર લાઈન નાખવાની હોય ખોદી નાખવામાં આવી રહ્યો છે. તો શું 1.5 વર્ષ પહેલા અને રોડ બનતા પહેલા ગટર લાઈનની કામગીરી કેમ ન કરી? શું ત્યારે સત્તાધીશો અને અધિકારીઓને ભાન ન હતું? મુખ્યમંત્રી વારંવાર કહે છે કે તમામ વિભાગો સંકલન કરે અને પછી જ રોડ બનાવો, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની ઉલટી ગંગાના કારણે મુખ્યમંત્રીની શિખામણને પણ સ્વીકારવા તૈયાર નથી, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમ કે શેઠની શિખામણ ઝાપા સુધી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તેવું હાલ ચિત્ર ઊભું થયું છે. હાલ આ રોડ પર ગટર લાઈન નાખતા જ વાહનો એક જ રોડ ચાલુ રહેવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખો રોડ બંધ થઈ જવાથી દુકાનદારો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વડોદરા શહેરનો વારસિયા રિંગ રોડ છે. આ રોડને 1.5 વર્ષ પહેલા 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હાલમાં આ રોડ પર ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક બાજુ મુખ્યમંત્રી સાહેબે કહીને જાય છે કે કોઈ પણ કામ કરો સંકલન કરીને કામ કરો. રોડ બનાવતા પહેલા પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ગેસની લાઈન નાખીને પછી રોડ બનાવો. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઊંધી લાઈનમાં જાય છે. રોડ બનાવ્યા પછી હવે ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે. 5.5 કરોડ રૂપિયાનો આ રોડ છે, હવે ખોદવામાં આવી રહ્યો છે. એટલે ક્યાંક એની વેલિડિટી પણ હવે પૂરી થઈ ગઈ છે. મુખ્યમંત્રી સાહેબ વારંવાર શિખામણ આપે છે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, અધિકારીઓ આ શિખામણ સાંભળતા નથી. કહેવાય ને કે શેઠની શિખામણ ઝાપા સુધી તેવો અત્યારે હાલ વડોદરા શહેરનો થઈ ગયો છે. વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય, એને વેરાનું વળતર આપવાનું હોય, પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે. હવે આ ડ્રેનેજ લાઈન નાખીને રોડને ખતમ કરી નાખ્યો, ફરીથી રોડ બનાવવો પડશે. એટલે ભ્રષ્ટાચાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા. હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બીજી બાજુ જોવા જઈએ જેટલી દુકાનો છે એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. એટલે વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બીજી બાજુ લોકોને હાલાકી ભોગવવામાં આવી રહી છે. અમારી વડોદરા શહેરના સત્તાધીશોને વિનંતી છે કે સંકલન કરીને તમામ વિભાગો સંકલન કરીને કામ કરે તેવી અમારી માંગ છે.